ભુજ નગરપાલિકાના કર્મચારીઓએ ભરતી અને વેતનને લઈને ચીમકી ઉચ્ચારી। સાહેબ, જે રીતે આપણે સફાઈ કર્મચારીઓ હડતાલમાં ઉતરી ગયા છે તો એનો પગાર નથી ચૂકવવામાં આવ્યો, એવી સામે ઘટના છે, શું કહો છો? એ ભુજ નગરપાલિકા વિસ્તારમાં સફાઈ માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે। આજરોજ એવી ફરિયાદ મળેલી છે કે એજન્સીએ પગાર નથી ચૂકવેલો। નગરપાલિકાએ એજન્સીને પૈસા ચૂકવી દીધા છે અને એજન્સીએ કમિટમેન્ટ આપ્યું છે કે આ જે 3 દિવસની રજા છે તો એ દિવસ મંગળવાર સુધીમાં લોકોનો પગાર ચૂકવી દેશે તેવી તેને બાંહેધરી આપેલી છે। સાહેબ, કર્મચારીઓ તો એવું કહે છે કે અમને ફિક્સ અથવા તો અમને ઓફિસમાં લઈ લઈ કોન્ટ્રાક્ટ બેઝમાં એવી રીતે સરકારની જે જોગવાઈઓ છે એ મુજબ એવી રીતે ફિક્સ પગાર ઉપર કે નવા રોજંદારો રાખી શકાય તેમ નથી અને એટલા માટે આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે। તો આ કર્મચારીઓ જે હડતાલમાં છે તો હવે 26 તારીખના પણ આપણું બસ સ્ટેશનનું ઓપનિંગ છે, મુખ્યમંત્રી પણ અહીંયા આવે છે, તો કઈ રીતે એનું જે કૃતિ કર્યો છે કઈ રીતે પૂરી કરશો? એ આ કર્મચારીઓ જોડે જે સંમતિ થઈ ગયેલી છે અને લગભગ આવતીકાલથી કામ ઉપર ચાલુ થઈ જશે અને જો તેમ છતાં કામ ઉપર નહીં ચડે તો અન્ય વ્યવસ્થા ગોઠવવામાં આવશે આમાં કામગીરી માટે। હંસાબેન અનિલ સોલંકી, અમે નાઇટમાં દિવાળી ઉપર અમને સંદીપભાઈએ બોલાયા હતા કે નાઇટ કરવા આવો ને એના પછી નાઇટ પૂરી થઈ ગઈ તો અમારા પૈસા અમને મળ્યા નથી। પછી સંદીપભાઈને કીધું કે ભાઈ દિવાળી પૂરી થઈ ગઈ, હવે અમારો પૈસા અમને આપો, તો એને કીધું કે અમે કિરણ રેડ્ડીને આપ્યા છે। તો પછી અમે થોડાક દી પછી પાછો ફોન કર્યો અમે સંદીપભાઈને, તો એને કીધું કે કિરણ રેડ્ડી તમારા પૈસા ખાઈ ગયો છે, વાપરી ગયો છે। તો હવે એ વાપરી ગયો એમાં અમારો શું વાંક? જેને કામ કરાયું એને તો અમને પૈસા આપવા પડે ને। હું ભાડે રહું છું, મારા ઘરમાં કોઈ કમાવાવાળું છે નહીં, હું વિધવા બાયડી છું, મારે 3 દીકરીનો ઘેરો છે, નથી ધણી કે નથી મારે દીકરો, આજ હું ક્યાં રાવ લઈ જાઉં? હા, હું હડતાલ કરીશ, આજ હું હડતાલ કરીશ। મારે ભાડા શું દેવા મકાનના? મકાન માલિક મને કાઢશે તો શું મને નગરપાલિકા આશરો બનાવી દે? મારું અશોક માલા સોલંકી છે। આપણે જે વોર્ડ નંબર 5માં આજે 1.5 દિવસથી એ લોકોએ સફાઈ કરીને કામ બંધ કરીને બેઠા હતા એ લોકો, અને આજે લોકો મારા ઘરે બપોરના રિક્વેસ્ટ કરવા આવ્યા હતા એટલે મેં આજે વોર્ડ નંબર 6માં મેં મારું કામ બંધ કરાવ્યું છે। પણ હું એમ કહું છું કે આજે નગરપાલિકાની અંદર ચીફ ઓફિસર કને, પ્રમુખ કને અને બધાને મળવા ગયા હતા અને એ લોકો એમ કહે છે કે બુધ ગુરુવારના પગાર થઈ જશે, આજે 3 દિવસની તો રજા આવી જાય છે। તો મારું એમ કહેવાનું થાય છે કે વોર્ડ નંબર ભુજ નગરપાલિકામાં 150 જગ્યા ખાલી છે, તો મારું કહેવાનું એટલું જ થાય છે કે અમને નગરપાલિકાની અંદર નાના કર્મચારીને અમારી શું કામ ભરતી નથી કરતા? એમ બીજા માણસોની ભરતી કરે છે તો અમારા માણસોની ભરતી શું કામ નથી કરતા? એમ ટેબલવાળાની ભરતી કરે છે પણ નાના માણસોની ભરતી શું કામ? સફાઈ કર્મચારી મેન તો નગરપાલિકાના સફાઈ કર્મચારી તો અમે જ નહીં મેને। આજે મારું કહેવાનું એટલું જ થાય છે કે આજે જો અમે આટલા જ હેરાન થાય છે, આજે નગરપાલિકાની અંદર આટલી બધી ભરતી છે તો હું એમ કહું છું કે અમારા માણસોની ભરતી શું કામ નથી કરતા? એમ કહું છું। જે રીતે વાત કરી તો જે અટાણે હમણાં નગરપાલિકાના જે પણ સફાઈ જે આપણે કરવામાં આવે છે, જ્યારે કાંઈ પણ ભાજપનો પ્રોગ્રામ હોય ત્યારે સફાઈ કર્મચારીને આગળ કરીને પછી કરતા હોય છે, તો પછી ભરતી શા માટે પાછળ લેવો? તો એ લોકો મતલબની હિસાબે ખાલી મતલબની હિસાબે એમ, બાકી બીજો મતલબ કોઈ નથી એમ। કારણ કે અમને માણસોને ખાલી સફાઈ માટે જ મતલબ રાખ્યો છે એ લોકોએ, બાકી બીજો કોઈ મતલબ નથી રાખ્યો આ લોકોએ એમ। કેટલા સમયનો પગાર નથી મળ્યો અમારો? આજે એમ સમજો ને કે આજે લગભગ 1 મહિનાનું એક અને આજે 25 દિવસ બીજા થવા માંડ્યા એમ, એટલે 2 મહિના થવા આવ્યા એમ। આજે માની લો કે આ કોન્ટ્રાક્ટ આજે પૂરો થવામાં આવે છે બરાબર 1 તારીખના, એટલે આ લોકો કંપનીવાળા પગાર તો અમારો દેવાના હતા જ, મહિને પહેલાં દઈ દેતા, પણ હવે આ તો છેલ્લુકી વારમાં આ લોકો પગાર અમારો દેતા નથી હવે એમ। તો હવે તમને પગાર નહીં આપે તો તમે બધે હડતાલ કરશો કે નગરપાલિકા? તો આમાં તો હડતાલ કરવાની છે, મારે જવાનું જ છે અત્યારે નગરપાલિકાની અંદર, ચીફ ઓફિસરને, પ્રમુખને અને મારે કારોબારી ચેરમેનને બધાને મળવાનું જ છે મારે અત્યારે એમ। આ તો મારે મુલાકાત લેવી જ છે અત્યારે એમ, કારણ કે કોન્ટ્રાક્ટ બેઝનો યુનિયન લીડર હું જ અત્યારે એમ। કારણ કે આ લોકોને કોઈને બિચારાને ખબર નથી કાંઈ એમ, મને કોઈ જાણ નથી કરી, મને બપોરના જાણ કરી એટલે હું આવ્યો છું અત્યારે એમ। કેટલા લોકો ભેગા છે? મારા ભેગા એમ સમજો કે 4 ઓઢના ઓઢ છે ભેગા।